નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. સમગ્ર વિશ્વમાં કોરોનાની ફરી એકવાર રીએન્ટ્રી થઈ છે અને ભારતમાં પણ કોરોનાએ ચિંતા વધારી દીધી છે, કેમ કે કેસ સતત નોંધાઈ રહ્યા છે. દિન પ્રતિદિન આ કેસનો આંકડો વધી રહ્યો છે. ગતરોજની વાત કરીએ તો 10 જૂન સુધીમાં રાજ્યમાં કોરોનાના 200થી વધારે કેસ નોંધાયા છે. 223 કેસ નોંધાયા. આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા 1227 થઈ ગઈ છે, જે ખૂબ જ ક્યાંક ચિંતાજનક આપણે ગણી શકીએ. ત્યારે ફરીથી કોરોનાએ ચિંતા વધારી છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન છે ઋષિકેશ પટેલ, તેમણે પણ જે કેસ વધી રહ્યા છે કોરોના કેસ, તેને લઈને નિવેદન આપ્યું. સાથે જ રથયાત્રા પણ યોજાવાની છે, તેને લઈને પણ ક્યાંક સૂચક નિવેદન આપ્યું. કહ્યું કે સતત વધતા કેસ અને રથયાત્રા મામલે લોકોને અપીલ કરી કે હાલના સમયમાં જે શરદી ખાંસીના લક્ષણો છે, કોર્મોડિડ દર્દી છે, વૃદ્ધોએ આવી ભીડમાં જવાનું ટાળવું જોઈએ. ઘરે બેસીને ભગવાન જગન્નાથજીના દર્શન કરે. બીમાર લોકોએ ભીડમાં જવું જોઈએ નહીં. જોકે રાજ્યમાં રોજબરોજ જે કેસ કોરોનાના વધી રહ્યા છે, આ કોરોનાના કેસની લહેર કે તેને સુનામી કહી શકાય નહીં, આવું આરોગ્ય મંત્રીનું કહેવું છે. કોરોના વાયરસ અંગે તેમણે વાત કરતા જણાવ્યું કે કોરોનાનો હાલ જે વર્તમાન વેરિયન્ટ છે તે ઘાતક નથી. ગઈ વખતે કોરોનાના કેસમાં જે વધારો થયો હતો ત્યારબાદ એમાં ઘટાડો થયો હતો, પરંતુ હાલ છેલ્લા 25 દિવસથી આ કેસો સતત વધ્યા છે, પરંતુ તેમાં જીવનું એવું જોખમ નથી. લક્ષણ દેખાય તો તુરંત જ સારવાર લેવાની સલાહ આપી. તરત જ જો આ પ્રકારના કોઈ લક્ષણો દેખાય તો ક્વોરન્ટાઇન થઈને સારવાર કરાવવી જોઈએ. ત્યારે શું સાવચેતીઓ રાખવાની જરૂર છે? કોરોનાની આ રીએન્ટ્રી એ કેટલી ચિંતાજનક છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. સાવચેતી જ સલામતી. તો દેશમાં ફરી એકવાર કોરોનાની રીએન્ટ્રી, કોરોનાના જે આંકડા સામે આવી રહ્યા છે તેને લઈને ચિંતા વધી છે અને ક્યાંક આ જ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં પણ છે, કેમ કે પાછલા કેટલાક દિવસોથી સતત કોરોનાના કેસના આંકડા છે તે સતત વધી રહ્યા છે. જોકે આરોગ્ય મંત્રીનું જે નિવેદન સામે આવ્યું છે, તબીબોનું પણ એવું કહેવું છે ચિંતાજનક તેટલું નથી આ વાયરસ કોરોનાનું વેરિયન્ટ છે, પરંતુ સાથે સાથે ક્યાંક આ તમામ મામલે સાવચેતીની જરૂર છે. આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ડોક્ટર જયેશભાઈ ત્રિવેદી, સિનિયર ફિઝિશિયન છે, અને ડોક્ટર ચિરાગભાઈ રાવલ, જે BMS આયુર્વેદ ફિઝિશિયન છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં. સુપ્રથમ ડોક્ટર જયેશભાઈ, આપને પ્રશ્ન કરું તો અત્યાર સુધીનો કોરોનાનો જે સમયગાળો જોયો હતો, લોકોએ જે સમજ્યા છે આ રોગને લઈને, જે ડર મહેસૂસ કર્યો છે, જે લક્ષણો જોયા છે, અત્યારે ફરી એકવાર કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. શું આને તબીબી દ્રષ્ટિએ જોવા જઈએ, શું આ ચિંતાજનક આપણે ગણી શકીએ? જે રીતે કહેવામાં આવી રહ્યું છે આ વેરિયન્ટ ખતરનાક નથી, એવી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ શું હળવાશથી લઈ શકાય? શું સાવચેતી રાખવાની જરૂર છે? શું કહેશો? અત્યારના જે કોવિડનો ઇન્સિડન્સીસ ચાલે છે, ઓલ ઓવર ઇન્ડિયામાં 7,000 જેટલા કેસીસ નોંધાયેલા છે અને હાઈએસ્ટ કેરાલામાં મેક્સિમમ નંબર ઓફ કેસીસ છે. ગુજરાતમાં પણ જે આપે વાત કરી એ પ્રમાણે નંબર ઓફ કેસીસ વધતા જાય છે. આ JN1 અને LF7 ટાઈપની વેરાયટી છે, એટલે એનું ચેપીપણું બહુ છે. એમાં વારે ઘડીએ એકબીજાથી બીજાને પેશન્ટ્સને ચેપ થતા હોય છે. સામાન્ય પેશન્ટના સગાઓને ચેપ થાય છે. સામાન્ય વ્યક્તિ કે જે રસ્તામાં એમની સાથે ઇન્ટરેક્શન કરે, આ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થતું હોય છે. એટલે એ જે લોકોને દર્દી હોય એ લોકો બગાસું ખાય કે ખાંસી ખાય કે છીંક ખાય કે ઉધરસ ખાય કે કંઈ પણ એ પ્રકારનું થાય કે જેમાં ડ્રોપલેટ તમારી 3-4 ફીટ સુધી જઈ શકે એવી હોય, તો એમાં એ લોકોને થઈ શકતી હોય છે. બીજું, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ બહુ ખરાબ હોય, દાખલા તરીકે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરેલી છે, લીવર ડિસીઝ છે, જે લોકોને કિડનીના રોગ છે, જે લોકોને હિમોડાયાલિસિસ ચાલતું હોય, અથવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયેલા હોય, અથવા તો જે લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, સ્ટીરોઇડ્સ આપતા હોય અસ્થમા અથવા કોલેજન ડિસઓર્ડર્સ માટે, તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે એમને આ ઇન્ફેક્શન જલ્દી લાગી જાય.
આ બહુ ઇન્ફેક્ટિવ સ્ટ્રેન છે એટલે એનો સ્પ્રેડ બહુ ફાસ્ટ થાય છે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધીમાં એની વિરુલન્સ જેને કહીએ કે એની ગંભીરતા એટલી ખરાબ નથી કે જેને કારણે આપણને જે ડેલ્ટા વેવમાં જોવા મળ્યું હતું કે હોસ્પિટલાઇઝેશન વધારે જરૂર પડે, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ જરૂર પડે, એન્ટીવાયરલ હેવી ડ્રગ્સ વાપરવી પડે, સ્ટીરોઇડ આપવા પડે, ટોસિલિઝુમેબ કરીને ઇમ્યુનોમોડ્યુલેટર આપતા આવીએ એવું આપવું પડે, એવી બધી અત્યારે કોઈ મોનોક્લોનલ એન્ટીબોડીઝ કે એ પ્રકારની કોઈ જ જરૂર પડતી નથી. પણ સાવચેતીના રૂપે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કરીને નંબર ઓફ કેસીસ વધે નહીં. એટલે આપણે જે કહ્યું એ પ્રમાણે રથયાત્રા હોય તો પણ બિનજરૂરી બહાર જવાનું ટાળો. તમે તમારા ઘેરથી દર્શન કરો. તમે બહાર નીકળો, જરૂર હોય ને ક્યારેક બહાર નીકળ્યા હોય તો માસ્ક પહેરો. તમે સોશિયલ ડિસ્ટન્સ રાખો. ઘરે આવ્યા પછી તમારા હાથને સેનિટાઈઝરથી અથવા તો 20 સેકન્ડ સુધી સાબુના પાણીથી તમે ધોઈ કાઢો. એ બધી વસ્તુઓ પ્રિકોશન્સ રાખશો. જંક ફૂડ એવોઇડ કરો, ક્રાઉડેડ પ્લેસ એવોઇડ કરો, તો આપણે આનો સ્પ્રેડ રોકી શકીશું. એ એનો મોટામાં મોટો છે. કઈ પણ તકલીફ થઈ હોય તો તમે ડોક્ટરને મળો અને તમે તમારી જાતને ટેસ્ટ કરાવો. તમે કોવિડ આવે, પોઝિટિવ આવ્યું હોય તો આઇસોલેશન કરવાનું રાખો. ગભરાવાની જરૂર નથી, પણ પ્રિવેન્શન કરવાની બહુ જરૂર છે. ડોક્ટર ચિરાગ પણ આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર ચિરાગ, આપને શું લાગે છે, સાવચેતી જ સલામતી, સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ સાથે ઇમ્યુનિટીને લઈને પણ વાત કરીએ, ખાસ કરીને કેમ કે આ કેસ સામે આવી રહ્યા છે. નાના બાળકો, વૃદ્ધો, તેમનામાં વધુ ગર્ભાવસ્થાવાળી સ્ત્રીઓ, તેમનામાં આ પ્રકારના કેસો છે તે સતત વધારે આવી રહ્યા છે. ઇમ્યુનિટીને લઈને વાત કરીએ, સાવચેતીની વાત કરીએ, શું સંદેશો આપશો? સરે કીધું પ્રમાણે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, અને પ્રિવેન્શન માટે તમારે ઇમ્યુનિટી વધારવી જરૂરી છે. ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદ સૌથી ઇઝી અને સૌથી સરળ રસ્તો છે જે તમે ડેલી રૂટીનમાં બી અપનાવી શકો છો. આયુર્વેદનો મુખ્ય હેતુ જ છે સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકારપશમમ. મતલબ જે હેલ્ધી પર્સન છે પોતાની હેલ્થ જાળવી શકે અને જે ઓલરેડી રોગી થઈ ગયો છે એ રોગમાંથી મુક્ત થઈ શકે. એના માટે સરે કીધું એ પ્રમાણે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ ને કરી શકો છો, સેનિટાઇઝર્સનો યુઝ કરી શકો છો, માસ્ક યુઝ કરી શકો છો. આપણે કોરોનાના કપરા સમયમાંથી ઓલરેડી નીકળી ગયા છે, જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ વેવમાં આપણે ઓલરેડી જોઈ લીધું છે. તો કોરોનાની અંદર પ્રિવેન્શન માટે શું કરવાનું છે આપણે બધાએ એકવાર કરી જ લીધું છે. બસ એને આપણે રિમેમ્બર કરવાનું છે. ડેલી રૂટીનમાં જંક ફૂડ ખાવાનું ટાળવાનું છે, બહાર હોટલોમાં એમાં જવાનું ટાળવાનું છે. ઘરમાં પણ કોઈને ઇન્ફેક્શન થયું હોય તો એને ક્વોરન્ટાઇન કરી અથવા એક રૂમમાં કરીને એને ઘરગથ્થુ ઉપચાર તમે આપી શકો છો, નાશ લેવડાવી શકો છો, જેનાથી હોટ સ્ટિમ્યુલેશન થવાના કારણે એ વાયરસનું ત્યાં અટકી શકે છે અને ફર્ધર એ બીજા કોઈને ઇન્ફેક્શન નહીં કરે. ડોક્ટર જયેશભાઈ, આપને પ્રશ્ન કરું. આ ઇમ્યુનિટીને લઈને વાત આવે, દર્દીઓ ઘણીવાર આપણે જોયા છે એવા કિસ્સાઓમાં કે જ્યારે એવા લક્ષણો દેખાય હળવાશમાં લેતા હોય છે. અત્યારે પણ જ્યારે બેવડી ઋતુ, વાતાવરણ જ્યારે બદલાતું હોય છે, લોકો હળવાશમાં લઈ લેતા હોય છે. શું એવા લક્ષણો હોય છે અને લોકો હળવાશમાં લે છે જેને ન લે, સાવચેતીના ભાગરૂપે પહેલેથી જ એ મામલે પણ તકેદારી રાખે? આ જે અત્યારનું જે વેરિયન્ટ છે JN1 છે ને LF7 છે, જે અત્યારે મેક્સિમમ આપણા ગુજરાતમાં ચાલે છે, તો એ વેરિયન્ટને કારણે તમને ફ્લૂ લાઇક જે સામાન્ય ફ્લૂ આવે, શરીર દુખે, ગળામાં દુખે, નાકમાંથી પાણી જાય, બોડી એક બહુ થાય, એ બધી વસ્તુઓના જે સિમ્ટમ્સ એપિયર થતા હોય છે એ કોમનલી જોવા મળતા હોય છે. હવે આવા સિમ્ટમ તમને થાય તો તમારે તમારી જાતને બહાર બીજાને એક્સપોઝ કરતા અટકાવો. તમે દૂર રહો. તમે યુ ટ્રાય ટુ સેવ યોરસેલ્ફ. એ વખતે તમારો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે જે બીજી દવાઓ તમારી ચાલતી હોય એ જુઓ. તમે ડાયાબિટીસ તમારો કંટ્રોલ થયેલો હોય એ જુઓ. ગરડા હોય અથવા તો પ્રેગ્નન્ટ વુમન હોય અથવા નાના બાળકો હોય, એ લોકોને તમારાથી બને ત્યાં સુધી દૂર રાખો કે જેને કારણે આપણે એમને ઇન્ફેક્શન ટ્રાન્સમિટ ના કરી શકીએ. અને વિટામિન્સ છે, જંક ફૂડ એવોઇડ કરો. ઘરનું સામાન્ય જે આપણે ખાતા હોઈએ છીએ, ફળ ફ્રૂટ વધારે ખાઓ, દૂધ પીઓ. એ રીતે તમારી ઇમ્યુનિટી જે વધે એમાં તમને બહુ ફાયદો થશે. તાવ આવે તો પેરાસિટામોલની ગોળી લેવાય. બિનજરૂરી જાતે સેલ્ફ એક્સપેરિમેન્ટ કરીને આ લઈએ ને તે લઈએ ને બીજી સ્ટીરોઇડ ચાલુ કરીએ અથવા તો બીજી એન્ટીવાયરલ ડ્રગ્સ ચાલુ કરીએ, એવું બધું કરવાની મહેરબાની કરીને કોઈ જરૂર નથી. તમે તમારી જાતના ડોક્ટર બનવાનો ટાળો. બસ ખાલી તમે તમારી જાતને અલગ કરી દો અને તમે તમારા ટેસ્ટ કરાવી લો, જેનાથી તમને ખબર પડે કે તમને કોવિડ છે. એટલે ડોક્ટરનું કામ ડોક્ટરને કરવા દો, એ જ સારામાં સારી એ છે.
કોગળા ગરમ પાણીના કરી શકો છો. અને તમે જે સાહેબે કહ્યું એ પ્રમાણે ઇમ્યુનિટી વધે એના માટે તમારે ફળ ફ્રૂટ અમારા પ્રમાણે અને સિરિયલ્સ ને બધી વધારે, કઠોળ ને બધું વધારે લો, એનું સેવન કરો, દૂધ પીઓ. નોનવેજ ખાતા હોય એ લોકોને ઈંડા ને એ વધારે ખાય એવું રાખો. પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બે વસ્તુ કંટ્રોલ કરો. હાર્ટની દવાઓ ચાલતી હોય તે બધી દવાઓ નિયમિત લો. લોહી પાતળું કરવાની દવા તમારે ચાલુ હોય તો તમે ચાલુ રાખો. એ મહેરબાની કરીને બંધ નહીં કરશે, કારણ કે કોએગ્યુલેશન આમાં થતું હોય છે અને ઘણીવાર હાર્ટ એટેક બી આવી શકતા હોય છે. એટલે આપણે એ ધ્યાન રાખવું જરૂરી. ડોક્ટર ચિરાગ, આપનો મત જાણવો છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે ખૂબ જ એવું કોમન થઈ ગયું છે કે વૃદ્ધો હોય, ડાયાબિટીસના દર્દીઓ હોય, બીપીનો પ્રોબ્લેમ હોય જેમને, શું તે લોકો ખાસ ધ્યાન રાખે? તેમને શું સાવચેતીની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર? કોરોના જે ખરો એ ઇમ્યુનિટી ઉપર સીધો અટેક કરતો હોય છે ને એના કારણે તમને થયું હોય છે. અને ડાયાબિટીસ અને બીપી જે છે, ધીઝ આર ઓલ્સો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. તો તમારા લાઇફસ્ટાઇલની અંદર મોડિફિકેશન કરશો, સારું ખાવાનું ખાશો, બહાર જવાનું ટાળશો, હલકો અને સુપાચ્ય ખોરાક ખાઓ, અઠવાડિયામાં એકાદ દિવસ તમે ઉપવાસ કરીને લઘુ આહાર લઈ શકો, મતલબ મગ અને મગનું પાણી એવું થોડું પીવો, તો તમારી અગ્નિ સારી થશે. ડાયાબિટીસના જેટલા બી પેશન્ટ છે એમને શુગર લેવાનું ટાળવું જોઈએ. શુગરની જગ્યાએ તમે શુગર ફ્રીનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? અને થોડું વોકિંગ ને એવું કરી શકો છો. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ને એ બધાથી તમે એનો એવોઇડ કરી શકો છો. પ્લસ થોડી ઘણી એક્સરસાઇઝ છે જે તમે ઘરે બેઠા કરી શકો છો. આયુર્વેદની અંદર યોગાસનો બી કીધા છે, જેમાં પછી તમે વજ્રાસન કરી શકો છો, પદ્માસનમાં બેસી શકો છો. ઘણા બધા વૃદ્ધો જે ખરા જેમને થોડી શ્વાસની તકલીફ હોય તો એમને રેગ્યુલર સ્ટીમ ઇન્હેલેશન કરવું જોઈએ. જે આયુર્વેદની નસ્ય ચિકિત્સા કીધી છે, ગંડુસ અને કવર, મતલબ કે ગરમ પાણીમાં હળદર અને મીઠું નાખી એનાથી થોડા કોગળા કરવા છો તો આપણો એરવે જે ખરો એ ક્લિયર થઈ જશે. રોજ રાત્રે સ્ટીમ ઇન્હેલેશન લઈને તમે સુઈ શકો છો. અણુ તેલનું એક નસ્ય સિમ્પલ આવે છે, જે તમે કદાચ બહાર જતા હોય, કોઈ પણ ભીડભાડ વાળી એરિયામાં જવાનું થાય કદાચ ન છૂટકે, તો એ 2 ટીમ્પા નાકમાં નાખીને જઈ શકો તો એ એરવેમાં ત્યાં જ અટકી જશે. એ વાયરસ જે ખરો એ ફેફસા સુધી નહીં પહોંચે તમારે. આપને શું લાગે, અન્ય દેશોમાં, એશિયાના અનેક દેશોમાં જે સ્થિતિ છે, કોરોનાનું સંક્રમણ વધ્યું છે, આપણે કોરોનાની 3 વેવ જોઈ છે કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વેવ એટલો ઘાતક નથી, આ પ્રકારની પરિસ્થિતિ હાલ, પરંતુ તો પણ એક તબીબ તરીકે આપનું શું મત છે? જો પહેલી વાત તો એ છે કે આ જે કોરોના છે એ ઓમિક્રોનની વેરાયટી છે. જી, ઓમિક્રોનની આરએનએ વાયરસ છે આપણા જે કોરોનાના વાયરસ છે. એટલે આરએનએના વાયરસમાં મ્યુટેશન્સ, એટલે એક એના ક્રોમોઝોમ જેમ ચેન્જ થાય એ પ્રમાણે આ ચેન્જ થયા કરતા હોય છે વાયરસના. તો એ વાયરસની વિરુલન્સ બદલાયા કરે. બીજું કે એનો જે તમારા શરીરમાં વાયરસ એન્ટર થાય એટલે વાયરસ પોતે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિથી સામે લડી અને પોતાનામાં મ્યુટેશન્સ, ચેન્જીસ લાવતા હોય છે કે જેને કારણે તમારા શરીરમાં એ ટકી શકે અને તમે બીજાને ચેપ આપી શકો, એવું એ વાયરસ કરતા હોય છે. તો એ સંજોગોમાં એ મ્યુટેશન્સ અલગ અલગ પ્રકારના થતા હોય છે. જો મ્યુટેશન્સ વધારે થાય અને એની ઘાતકતા વધારે પ્રૂફ ફ્યુચરમાં થાય, જેવી રીતે જે પહેલો વેવ આવેલો એમાં આપણે બધાએ એને ગંભીરતાથી એટલો બધો ખરાબ રીતે લીધો નહોતો અને એને કારણે ડેલ્ટા વેવ આવ્યો. ડેલ્ટા વેવ આવ્યો એ મ્યુટેશનને કારણે થયો અને બહુ ગંભીર એ વખતે સાબિત થયો. ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી ગઈ, બધી આપણી પાસે ડ્રગ્સ નથી મળતી, ઓક્સિજન સપ્લાય લિમિટેડ હતો, હોસ્પિટલમાં બેડ્સ નથી મળતી, અમુક જે રેમિડેસિવિર છે કે ટોસિલિઝુમેબ છે કે ઇટોલિઝુમેબ ને એ બધી ટાઈપની જે એન્ટીવાયરલ ડ્રગ્સ હતી એ બી નથી મળતી. તો એ સંજોગોનું નિર્માણ ના થાય અને આપણે ચેતીને ચાલીએ. આપણી પાસે અત્યારે બેનિફિટ એ છે કે વેક્સિન્સ લીધેલા છે. એ વેક્સિન લીધા હોવાને કારણે બોડીની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી થોડી ઘણી ડેવલપ થયેલી છે. હવે એ લીધે લગભગ 3 થી 4 વર્ષ થયા છે. અત્યારે નવી કોઈ ICMR ની ગાઈડલાઈન નથી, પણ એનો મતલબ એ કે આપણી પાસે થોડી રોગ પ્રતિકારક શક્તિ તો 100% છે. તો સોશિયલ ડિસ્ટન્સિંગ ને એ બધું રાખીશું તો આપણે એનો બેનિફિટ વધારે મળશે. અને આઈ થિંક ઇન્ડિયાની અંદર અત્યારે ઓવરઓલ 85% થી વધારે લોકોનું, 89% ની આસપાસ ટોટલ વેક્સિનેશન કમ્પ્લીટ થયેલા હોય એવા કેસીસ બધા છે. એટલે ડરીને જીવવાની જરૂર નથી, પણ યસ, પ્રિકોશન્સ રાખવાની જરૂર છે કે જેને કારણે એના ગંભીર પરિણામો ફ્યુચરમાં આપણે ફેસ કરવા ના પડે. ડોક્ટર ચિરાગ, આપનું શું મત છે કે તબીબ તરીકે લોકોને પણ એ સમજ આવે, સરળ શબ્દોમાં આપણે
સમજાવવાનો પ્રયાસ કરીએ તો શું કહેશો દર્શક મિત્રો? મેં કીધું એ પ્રમાણે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, અને આ બધા જ લોકો ઇમ્યુનિટી ઉપર અટેક કરતા હોય છે. તો તમારી ઇમ્યુનિટીને વધારવા માટે તમે જેટલું બી કરી શકો એ કરવાથી આમાં ફાયદો થઈ શકે. સો આયુર્વેદની અંદર પંચકર્મની ઘણી બધી ટ્રીટમેન્ટ કીધી છે જે સીધી ઇમ્યુનિટી ઉપર કામ કરતી હોય છે, અને તમારા ડિટોક્સિફિકેશન થવાના સેલની અંદરનું ડીજનરેશન છે એ પણ અટકશે. સો વમન વિરેચન ચિકિત્સા, મત્સ્ય ચિકિત્સા, બસ્તી ચિકિત્સા, રક્તમોક્ષણ ચિકિત્સા, આવી ચિકિત્સાઓ છે જે આપણે કરી શકીએ છીએ. તમારી રૂટીનની તમારી ઇમ્યુનિટી વધારવા માટે સમસમની એટલે જે ગળો આપણી વર્લ્ડ ફેમસ છે એ ગળો ચિકિત્સા તમે મેડિસિન્સ લઈ શકો છો. ડેઈલી રૂટીનમાં હળદર વાળું દૂધ પી શકો છો. એક સિમ્પલ નસ્ય અણુ તેલનું કરી શકો છો બંને નાકમાં, જેનાથી તમારી વાયરસની એન્ટ્રીને તમે ત્યાં જ અટકાવી શકશો, અને પછી રોજ ઘરે આપણે સ્ટીમ ઇન્હેલેશન લેશો તો તે ત્યાંથી જે રિમૂવ થઈ શકશે. બીજું, ઘણા બધા બાળકોમાં અત્યારે શરદી તાવ ને એવું બધું જોવા મળતું હોય છે, તો એમને સ્કૂલમાં મોકલવાના ટાળવા જોઈએ. એમને ઘરે જ ક્વોરન્ટાઇન કરીને આપણા ઘરગથ્થુ ઉપચારમાં સૂંઠ ગોળ ઘીનું એક મિશ્રણ કરીને તમે આપી શકો છો. ચિત્ર ખરી થકી અવલય કરીને ચાટણ ફોર્મમાં એટલે કે ચમનપ્રાશ ફોર્મમાં આપી શકો છો બાળકોને. પણ સેલ્ફ મેડિકેશન કરવા કરતા તમારે નજીકના આયુર્વેદ સેન્ટરમાં અથવા ગવર્મેન્ટનું જે આયુર્વેદ સેન્ટર હોય ત્યાં જઈને તમે ડોક્ટરની સલાહ અનુસાર રોગ અનુસાર અલગ અલગ ઔષધો કીધા છે એ તમે આપશો તો એ તમને વધારે બેનિફિશિયલ થશે. ડૉક્ટર જયેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ. આપણે ત્યાં એક વિલચરમાં સોસાયટીમાં જોયું છે, કેમ કે જે લોકો હળવાશથી લેતા હોય છે જાતે જ મેડિકલ સ્ટોર ઉપર જઈને એવી કોમન દવાનું યુઝ કરી લે કે આ પ્રકારના લક્ષણો નથી, અહીંયાથી મટી જશે, જાતે એ ડિસિઝન લઈ લે. પરંતુ શું એ સમજવાની જરૂર છે લોકોને, ખાસ કરીને એક સેકન્ડ એક કે ખાસ કરીને જે અગાઉ જણાવ્યું કે બાળકો, વિદ્યાર્થીઓ, જે સ્ટુડન્ટ હોય છે, જે ક્લાસમાં બેસતા હોય છે, સેકન્ડ કે મોટી સંખ્યામાં જ્યાં લોકો એકઠા થતા હોય, વૃદ્ધો હોય, તે લોકો શું એવું પ્રિકોશન રાખે, શું એવું ધ્યાન રાખવાની તેમને જરૂર? આ બંને મુદ્દાઓને લઈને શું કહેશો? આ જે કોરોના અત્યારે જે ચાલે છે એ મેક્સિમમ ઇફેક્ટ બાળકોને અને વૃદ્ધોને બેને થશે. હવે જે વૃદ્ધો હોય છે એ લોકોની ઇમ્યુનિટી એજને કારણે બી ઓછી હોય છે, અને કોમોર્બિડ કન્ડિશન જેને આપણે કહીએ કે જેમાં કિડની ડિસીઝ છે, બ્લડ પ્રેશર છે, કોરોનરી આર્ટરી ડિસીઝ છે, ડાયાબિટીસ છે. ઇન્ડિયા તો ડાયાબિટીસની કેપિટલ કહેવાય છે, એટલે હાઈએસ્ટ નંબર દર 5મા વ્યક્તિને ડાયાબિટીસ ઇન્ડિયામાં હોય છે. તો એ સંજોગોમાં આપણે આપણો ડાયાબિટીસ કંટ્રોલ હોય એ બિલકુલ જરૂરી છે. હાર્ટની દવાઓ જે લોકોને ચાલુ હોય, જે લોકોએ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ કરાવ્યું હોય અથવા સ્ટેન્ટિંગ કરાવ્યું હોય, એ લોકોને લોહી પાતળું કરવાની દવા પણ એની સાથે ચાલતી હોય છે. તો આ બધી દવાઓ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તમારી નિયમિત દવાઓ કન્ટિન્યુ રાખો એ જરૂરી છે. અને પ્રેફરેબલી બિનજરૂરી, જે આપણે મેં અને સાહેબે વાત કરી એ પ્રમાણે, જો તમે બહાર જવાનું એવોઇડ કરી શકતા હો તો ખાલી આપણે કોઈ એવું સર્ટિફિકેશન લેવા માટે ઘરની બહાર જઈને એ કરવાની જરૂર નથી. લોકોને મળવાનું ટાળો હમણાં થોડો ટાઈમ માટે. જેવું આનું રિસેશન આવે, એના જે કોરોનાના ગ્રાફ હોય છે એ તમને ખબર છે કે શરૂઆતમાં ઉપર જાય, પછી ઉપર જતા જતા પછી પ્લેટું થાય, અને પ્લેટું થયા પછી નીચે ડિક્લાઇન થતું હોય છે. તો અત્યારનું જે સ્ટેજ છે એ ઇન્ક્રીમેન્ટનું સ્ટેજ છે, એટલે વધશે હજુ એના ઇન્સિડન્સીસ. તો એ સંજોગોમાં આપણે જેટલો વધારો ઓછો થાય એટલે એના વેરિયન્ટ્સ ઓછા આવે, એટલે એની વિરુલન્સ ઓછી આવે, એના જે આરએનએ ના સ્ટ્રક્ચર છે એ ચેન્જીસ થવાનું અટકે. તો પ્રેફરેબલી એવી બધી વસ્તુ એવોઇડ કરો. તમે સ્મોકિંગ કરતા હોય તો એવોઇડ કરો, આલ્કોહોલ લેતા હોય તો એવોઇડ કરો. એ જે પ્રિકોશન્સ આપણે જે લેવાના હોય છે એ લેવાની જરૂર છે. બહાર જાઓ તો મહેરબાની કરીને માસ્ક પહેરો, અથવા મોઢે સારું એવું જાડું થીક કપડું રાખો. હું તો કપડાને એડવાઇઝ નથી કરતો, હું એમ જ કહું છું કે સાદો માસ્ક લો, 3 લેયર અથવા N95, N99 ટાઈપના માસ્ક અવેલેબલ છે. એને તમે માસ્ક પહેરીને તમે જાઓ, અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. મેં કહ્યું એ પ્રમાણે તમે સેનિટાઈઝર્સ જોડે રાખી શકો. તમારું હાઇડ્રેશન વ્યવસ્થિત હોવું જોઈએ. ગરમીમાં તમે બહાર જતું અટકાવો, કારણ કે દરેક વખતે કોરોના થાય એવું જરૂર નથી. અત્યારે ઇન્ફ્લુએન્ઝા અને ફ્લૂ ટાઈપના જે આપણે કહીએ છીએ એ બી બહુ છે. અત્યારે હીટ વેવ બી ચાલતું હોય છે. તો એ સ્ટેજની અંદર આપણે બને ત્યાં સુધી આપણી જાતને અલગ રાખીએ વધારે સારું. જંક ફૂડ અત્યારે અવોઇડ કરો. સાહેબે કહ્યું એ પ્રમાણે ડાયટ એવી રીતે રાખો કે જે તમારા શરીરને નુકસાન ના કરે. તમારા ટ્રાયગ્લિસરાઇડ કંટ્રોલ હોવા જોઈએ. અને આ બધી પ્રિકોશન્સ આપણે લઈશું તો આપણે એવોઇડ કરી શકું. ફ્રૂટ્સ ને એ બધું જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ આવતા હોય છે એ તમે વધારે લેવાનું રાખો. વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન ડી નું સેવન તમે જે ફ્રૂટ્સ દ્વારા થતું હોય એ કરો.
વિટામિન ડી લેવલ ઓછું હોય તો તમે કરેક્ટ કરવા ટ્રાય કરો. એ એટલે ડોક્ટરને બતાવીને આ બધી વસ્તુઓ સલાહો ડોક્ટરને પૂછીને તમે કરો એ વધારે પ્રેફરેબલ છે. કારણ કે દરેકને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ કેસીસ હોય છે. કેટલાકને ડાયાબિટીસ હોય, કેટલાકને બ્લડ પ્રેશર, કેટલાકને બંને હોય, કેટલાકને બીજા ઇશ્યુઝ હોય, કેટલાકને સ્ટીરોઇડ ચાલતું હોય. તો એ દરેકનો કેસ એ અલગ બુક જેવું કહેવાય કે એટલે ડોક્ટરની સલાહ વગર તમે જાતે કરવા બેસો એવું નહીં કરતા. જી જી ડૉક્ટર ચિરાગભાઈ, આપ એક તબીબ તરીકે શું કહેશો, ખાસ કરીને કે રૂટીનમાં શું ચેન્જ લાવે? કેમ કે જે લોકો બહાર નીકળતા હોય છે, નોકરી અર્થે બહાર જતા હોય છે, ભીડવાળા પ્લેસીસ ઉપર જતા હોય છે, પરંતુ શું ખાણીપીણીથી લઈને આપણે અત્યારે જોયું છે જે રીતનું જંક ફૂડથી લઈ જે રૂટીન હોય છે લોકોનું ખાણીપીણીથી લઈ અનેક વસ્તુઓમાં શું ચેન્જ લાવવાની પણ જરૂર છે, સમજવાની જરૂર છે, તે મામલે પણ પ્રકાશ પાડશો. કોરોનાના રૂલ્સ એ જ છે, એના વેરિયન્ટના સિમ્ટમ્સ પણ એ જ છે, અને આપણે જે પહેલા કર્યું હતું એ જ કરવાનું છે. મેઇન 3 રીતે આપણે એને અટકાવી શકીએ છીએ. એક, માસ્ક યુઝ કરવાનો છે. સેકન્ડ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે. કોઈ કદાચ બહાર જવાનું છે તેના જોડે હાથ મિલાવવાનું ટાળવાનું છે. કોઈ પણ જગ્યાએ અડવાનું થાય તો સેનેટાઇઝર્સનો યુઝ કરો છો. ઘરે જ્યારે બી તમે આવો છો તો વ્યવસ્થિત હાથ પગ ધોઈ નાખવાના છે, નહીં લેવાનું છે ગરમ પાણીથી. ઘરની અંદર તમે જો વાયરસની એન્ટ્રી અટકાવી હોય તો ઘરની અંદર એક ધૂપન ચિકિત્સા કરી શકો, જેમાં ગુગળ અને લોબાન નાખીને, નીમપત્ર નાખીને, હરિદ્રા નાખીને તમે ધૂપ કરી શકો. તો કદાચ ઘરમાં કોઈ પણ ઇન્ફેક્શન કોઈ પણ હાથ જગ્યાએ લાગ્યા હોય તો વાયરસ ત્યાં અટકી જશે. ઘણા બધા ડાયટની અંદર ચેન્જીસ આપણે કરવાના છે કે બહારના જંક ફૂડ્સ ટાળવાના છે. અત્યારે ગોલાની સિઝન છે એ એવોઇડ કરો. આઈસ્ક્રીમ્સ ને બધું એવોઇડ કરો. ઠંડા પીણા ઓછા પીવો. ફ્રીજનું ઠંડુ પાણી ઓછું પીવાનું છે. બહારથી લાવેલો જે પણ શાકભાજી ને એવું છે તમે વ્યવસ્થિત ધોઈને ગરમ પાણીમાં થોડો ખાવાના સોડા નાખીને એને ડિસઇન્ફેક્ટ કરીને પછી યુઝ કરો. સવારે સાંજે હેવી ભોજન લેવાની જગ્યાએ તમે લઘુ અને સુપાચ્ય ખોરાક લો. દરેકના ડાયટરી પ્રમાણે તમે એની અંદર ચેન્જીસ કરી શકો. જંક ફૂડ ટાળી શકો છો. અને ઇમ્યુનિટીને વધારવા માટે તમને મેં કીધું એ પ્રમાણે સવારે થોડાક વહેલા ઉઠો, સૂર્ય નમસ્કાર ને એવું કરી શકો છો. નોર્મલ વોકિંગ ઘરની આસપાસ કરવાનું છે. બગીચામાં એવું જવાનું ટાળવાનું, ને જાઓ તો માસ્ક પહેરીને જાઓ. આવું તમારા હેલ્થ ઉપર તમે તમારી બોડી પ્રમાણે અલગ અલગ પેરામીટર દરેકની બોડીના અલગ હોય છે, એ પ્રમાણે તમે એક રેજીમેન રેડી કરી અને કરી શકો છો. આપણે યાદ કરીએ તો કોરોના વખતે જયારે 2 મહિના ક્વોરન્ટાઇન બધાને કર્યા હતા તો બધા યોગા ચાલુ કરી દીધા હતા, ઘરે હરખો સુપાચ્ય ખોરાક ખાવાનું ચાલુ કરી દીધો હતો, શરીરમાં ઓક્સિજન લેવલ કેવી રીતે મેન્ટેન રહે એના ઉપર આપણે ફોકસ કરતા હતા. બસ એ જ ફોકસ આપણે રીફોકસ કરવાનું છે. રીફોકસ કરીને એ જ વસ્તુઓ જે આપણે ઓલરેડી કરી ચુક્યા છે એ યાદ કરી ઇમ્યુનિટી કેવી રીતે વધી શકે, એના ઉપર ફળફળાદી કેવી રીતે લઈ શકાય, આયુર્વેદિક મેડિસિન્સ જે બેઝિક કરી એને તમે ઘરના રૂટીનમાં લઈને તમારી ઇમ્યુનિટીને વધારી શકો અને કોરોનાથી ઇઝીલી બચી શકો છો. કારણ કે આ વેરિયન્ટ જે ખરો એ ઇઝીલી ફેલાય છે ખરો, પણ એને જે મોર્બિડિટી હોવી જોઈએ અથવા એના જે નુકસાન થવું જોઈએ બોડીને એ બહુ ઓછા પ્રમાણમાં છે. સ્મેલ જતી રહેશે, સામાન્ય તાવ, શરદી, ઉધરસ થશે, થોડો શરીરમાં દુખાવો થશે, ગળામાં ખીચખીચ થશે. તો એના માટે આયુર્વેદની અંદર બી ઔષધો કીધા છે, પણ સેલ્ફ મેડિકેશન ઇઝ ઓલવેઝ ડેન્જરસ. તો તમારા નજીકના સરકારી આયુર્વેદિક દવાખાનામાં અથવા કોઈ પણ નજીકમાં સારી પ્રેક્ટિસ કરતા હોય આયુર્વેદિક ફિઝિશિયનને ચેક કરાવી પછી તમે ટ્રીટમેન્ટ લઈ શકો તો ઇઝીલી આને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. જી જી, સમયનો અભાવ છે. ડૉક્ટર ચિરાગભાઈ અને ડૉક્ટર જયેશભાઈ ત્રિવેદી, આપ બંને આ ચર્ચામાં જોડાયા અને આપનો કિંમતી સમય ફાળવ્યો, અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ બંને કેસનો. અંતમાં કહેવું એટલું છે, જે પ્રકારની પરિસ્થિતિ છે કોરોનાની રીએન્ટ્રી, આપણે એ સમયગાળો પણ જોયો છે, કોરોનાની 3 વેવ જોઈ છે. તબીબોનો મત એ છે આ કોરોના જે પ્રકારે સ્પ્રેડ થઈ રહ્યું છે એટલી ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ સાવચેતી રાખવાની તેટલી જરૂર છે કે જેટલી પહેલા હતી. અત્યારે સીધું સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.